અમરેલી જિલ્લામાં કાળા તલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। અમરેલી જિલ્લાના અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના ભાવ છેલ્લા 6 દિવસમાં 1000 રૂપિયાથી વધુ ભાવમાં વધારો થયો છે અને કાળા તલનો ભાવ 6000 ને પાર પહોંચ્યો છે। મારું નામ મનસુખભાઈ નાગજીભાઈ નાગરાણી, ગામ સાવરકુંડલા। મારે 30 વીઘા જમીન છે અને કાળા તલમાં 15 દિવસમાં 1000 રૂપિયાનો વધારો આવ્યો છે। આજે સાવરકુંડલા યાર્ડમાં 5000થી 5500ના ભાવ બોલાણા છે, અમરેલી 6000 બોલાણા છે। અને જો આ બધી જણસીમાં આવો ભાવમાં વધારો આવે તો ખેડૂતો માટે સારું છે, નકર અત્યારે દવા, બિયારણ, ખાતર, મજૂરી બધું મોંઘું છે। એટલે જો બીજી બધી જણસીમાં ભાવ નીચા છે, એ કાળા તલમાં આ 15 દિવસમાં 1000 રૂપિયાનો વધારો આવ્યો છે। છેલ્લા 5 દિવસથી સાવરકુંડલા માર્કેટ યાર્ડ, અમરેલી માર્કેટ યાર્ડમાં તલની આવકમાં દિવસે દિવસે વધારો થતો જાય છે। હાલ કાળા તલના ભાવમાં એક અઠવાડિયામાં 1000 રૂપિયાનો વધારો થયો જોવા મળે છે। હાલ આજે સાવરકુંડલા યાર્ડમાં 5000 આસપાસના તલ વેચાણા છે, અમરેલી યાર્ડમાં 6000 આસપાસના તલનો ભાવ છે અને હજી દિવસે દિવસે આવક વધતી જશે। હા, એવું લાગે છે કે જે આગામી સમયમાં કાળા તલના ભાવ વધશે, સફેદ તલના ભાવ એટલા બધા નથી। એક તો કાળા તલનું આ વર્ષે ઉત્પાદન ઘણું ઓછું છે। અત્યારે ઉનાળુ તલ વાવવાની સિઝન શરૂ થઈ છે, એટલે બિયારણ માટે પણ કાળા તલ તરફ ખેડૂતોને વધારે આકર્ષણ છે સારા ભાવને કારણે, એટલે બિયારણની ગરાકી છે અને સાથે એક્સપોર્ટની પણ કોઈ ટેન્ડર આવવાની શક્યતા છે અને માલની મોટી અછત છે। આ કારણે છેલ્લા અઠવાડિયામાં સાવરકુંડલા અને દરેક જગ્યાએ કાળા તલના ભાવમાં સતત વધારો થયો છે અને હજી પણ આ બે કારણોસર વાવેતરની સિઝન અને નવા કામની વેપારીઓને શક્યતા દેખાય છે એક્સપોર્ટની, એટલે ભાવ સુધારવાની હજી પણ ઘણી આશા છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે 3000 રૂપિયાથી 6000 ને 15 રૂપિયા સુધી ભાવ પહોંચ્યો હતો, જે રેકોર્ડ બ્રેક ભાવ કહેવાય છે। હાલ તલની આવકમાં પણ વધારો થયો છે, તો જેની સામે ઉનાળુ તલના વાવેતરનો શુભારંભ થયો છે અને ઉનાળુ તલના વાવેતરના શુભારંભને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે બિયારણને લઈને ખરીદી કરવા આવતા હોય છે, તો સાથે જ મોટી સંખ્યામાં વેપારીઓ પણ બિયારણમાં તલની માંગ હોવાને લઈને ઊંચા ભાવે કાળા તલની ખરીદી કરી રહ્યા છે। હાલ તલના ભાવ 6000 ને પાર પહોંચ્યા છે।